સમાચાર અત્યારે ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભરૂચમાં દહેજની ફાર્મા કંપનીમાં દરોડામાં મોટો ખુલાસો થયો છે। ટ્રામાડોલ દવા બનાવવામાં આવતી હતી। પંકજ રાજપૂત નામનો વ્યક્તિ આ દવા બનાવતો। હાલ તો 1410 લીટર દવાનું લિક્વિડ કબજે કરાયું છે, જેની અંદાજિત કિંમત 31 કરોડ છે। મારુતિ બાયોજેનિક કંપનીના માલિક નિખિલ કપૂરિયા નામના શખ્સે પંકજને આ દવા બનાવવા કહ્યું હતું। સરખેજની શ્રીજી સિન્થેટિક કંપનીમાંથી રો મટીરીયલ લેતા આ સમગ્ર મામલાનો ખુલાસો થયો છે। જે ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલનો એપીઆઈ હોય છે એની લાસ્ટ સ્ટેજનો લિક્વિડ જે છે લિક્વિડ ફોર્મમાં ટ્રામાડોલ કહી શકાય એનો પ્રોડક્શન કરી શક્યો હતો અને એની આશરે 1410 લીટર જે જથ્થો છે ત્યાંથી અમે સીઝ કર્યો હતો। એ 1410 લીટર જે જથ્થો છે એનાથી લગભગ 400 કેજી પ્લસ ટ્રામાડોલ પાવડર પ્યોર ફોર્મમાં બની જાય છે અને એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજિત 31 કરોડ હોય છે। જ્યારે એમાં ડિટેલ પૂછપરછ કરવામાં આવેલી કે ભાઈ આ પંકજ રાજપૂત કોના માટે બનાવતો હતો, તો એ દરમિયાન જાણવા મળ્યો કે એક મારુતિ બાયોજેનિક કંપની છે, એ બેસિકલી મોટાભાગે ટ્રેડિંગનું કામ કરે છે। એમાં એક નિખિલ કપૂરિયા નામથી એક આરોપી છે। એ માણસે આજે પંકજ રાજપૂત છે આને કન્વિન્સ કર્યા હતા કે ભાઈ આપણે આ પ્રોડક્શન ટ્રામાડોલ પાવડરનો કરવો છે। જે પંકજ છે અને નિખિલ કપૂરિયા છે આને અરેસ્ટ કરી ચૂક્યા છીએ। બીજા બધા પણ જે લાઇનમાં આરોપીઓ છે એ પણ અમારી નજરમાં છે અને એની પૂછપરછ પ્રારંભિક રીતે ચાલી રહી છે। ડિટેન અમે એને કરી લીધા છે અને વિથ ડ્યુ પ્રોસેસ અમે આના પણ અરેસ્ટ કરીશું।